आज नांदोद तालुका में पोइचा गांव में त्रिवेणी संगम के किनारे एक मॉक ड्रिल का आयोजन किया गया था। इस मॉक ड्रिल का सिनेरियो इसी तरीके से था कि अगर नर्मदा नदी में फ्लड जैसी सिचुएशन आ जाती है, वाटर का लेवल बढ़ जाता है और निचले इलाकों में फ्लड्स आ जाते हैं, तो हम किस तरीके से रिएक्ट करेंगे। इस मॉक ड्रिल के दौरान सभी डिपार्टमेंट्स ने अपने रोल्स को अच्छे से एग्जीक्यूट किया और हमें उम्मीद है कि अगर फ्यूचर में इस तरीके का सिनेरियो रियल लाइफ में बनता है तो हम बेटर प्रिपेयर्ड होंगे उस इमरजेंसी सिचुएशन को हैंडल करने के लिए। स्टेट इमरजेंसी ऑपरेशन सेंटर गांधीनगर द्वारा तात्कालिक एक पूर संबंधित मॉक ड्रिलનું આયોજન કરવા સૂચના મળતા આજ રોજ પોઈચા ખાતે નર્મદા નદીના ત્રિવેણી ઘાટ પર એક પૂર સંબંધિત મॉक ड्रिलનું આયોજન કરવામાં આવેલ છે, જેના સિનારિયા મુજબ ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી નર્મદા નદીમાં પાણીનું સ્તર વધી જવાથી નીચાણવાળા વિસ્તારોના ગામો જેમ કે પોઈચામાં વધારે પાણી આવી જવાથી પોઈચા નદીમાં ત્રિવેણી ઘાટ પાસે 4-5 માણસો ડૂબતા હોવાનું સમાચાર મળતા તાત્કાલિક એસડીઆરએફ ટીમ, યુવા આપદા મિત્ર ટીમ, નગરપાલિકાની ફાયર ટીમ સ્થળે પહોંચીને રેસ્ક્યુ કરીને ડૂબતા માણસોને બચાવી લેવાય છે। નાંદોદ તાલુકાના પોઈચા ગામે બચાવ કામગીરી માટે મારી ટીમ લઈને હું તાત્કાલિક પહોંચ્યો હતો। એ દરમિયાન 7 જવાનોમાંથી 7 જવાનોને બચાવી લીધા છે અને 3 માણસોને હોસ્પિટલમાં રિફર કર્યા છે। રબર બોટ છે અને અમે રસ્સા જે માણસ ફસાયેલા હતા એને રસ્સો બાંધીને અમે એને એમના લાઈફ જેકેટ પહેરાવીને અમે એને નદીથી બહાર કાઢ્યા છે અને સારી રીતે એને બચાવ કામગીરી કરી લીધી છે।